નમસ્કાર બાલમિત્રો, હું દિવ્યા ભટ્ટી તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પાઠ 9 અડધું અને પા દ્વિતીય સત્રથી અભ્યાસ કરીશું. પાઠ 9 અડધું અને પા. બાલમિત્રો, અડધું એટલે શું અને પા એટલે શું? અડધું એટલે કોઈ એક વસ્તુ છે તેના એક સરખા બે ભાગ કરીએ ત્યારે અડધું થયું કહેવાય. એક આખી વસ્તુનું અડધું. હવે અડધાનું પણ બે ભાગ કરીએ અને જે આપણને મળે તેને પા ભાગ કહેવાય. હવે અડધું અને પા ભાગ અહીં આપણે આગળ સમજીએ. અહીં એક વાર્તા આપી છે તે આપણે સમજીએ. મિન્ટુ બિલાડી અને મોટુ બિલાડી બે દોસ્ત હતા. અહીં બે બિલાડીઓ છે. એકનું નામ છે મિન્ટુ અને બીજીનું નામ છે મોટુ. બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. માલિની નામની સ્ત્રી હતી એક અને તેના રસોડામાં ગયા અને ચૂપચાપ એક રોટલી લઈ લીધી અને બંને બહાર આવી ગયા. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ. તો મોટુએ કહ્યું, ના, હું આને ખાઈશ. શું છે? એકનું નામ મોટુ છે અને બીજું નામ મિન્ટુ છે. બંને બિલાડીઓ એક રોટલી એક હતી અને બંને ઝઘડવા માંડ્યા કે હું આ રોટલી ખાઈશ. તો બીજી કહે, ના, હું આ રોટલી ખાઈશ. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો. જો આ જે વાંદરો છે તેનું નામ છે ટીટુ અને બંને ઝઘડતા હતા તે વાંદરો જોતો હતો. પછી તેની પાસે આવી ગયો અને કે, શું કંઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? ટીટુએ પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા, બંને બિલાડીઓએ કહ્યું. બિલાડીઓએ શું કીધું કે અમારી પાસે રોટલી એક છે, અમને બંનેને ખાવી છે, પણ આ એક રોટલીના બે ભાગ સરખા કેવી રીતે કરવા તે અમે નથી જાણતા. તો ટીટુ કહે, સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. ટીટુએ એવું કીધું કે તમે ચિંતા નહીં કરતા, હું તમને આ રોટલીના બે સરખા ભાગ કરી દઈશ. હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા. કઈ રીતે કર્યા તે આપણે અહીં જોઈએ. જો આ જમણી બાજુ છે તેના હાથમાં નાનો ટુકડો છે અને આ ડાબા હાથમાં મોટો ટુકડો છે રોટલીનો. તો હોશિયાર ટીટુ કેવો હતો? હોશિયાર હતો. હવે કઈ રીતે હોશિયાર છે એ આપણે જોઈએ. જે ડાબા હાથમાં ભાગ છે તે મોટો છે અને જમણા હાથમાં ભાગ છે તે નાનો છે. તો એમ કાંઈ સરખા ભાગ થાય નહીં. આપણને દેખાય જ છે કે આ હાથમાં અહીંયા રોટલીનો ટુકડો મોટો છે અને અહીં નાનો છે. પછી બંને બિલાડીઓએ શું કીધું કે મિન્ટુ અને મોટુએ કહ્યું, અરે, આ કંઈ વાંધો નહીં, હું તેને એક સરખો કરી દઉં. મિન્ટુ અને મોટુએ એમ કીધું કે આ તો એક ભાગ નાનો છે, એક ભાગ મોટો છે. તો ટીટુએ એવું કીધું કે કંઈ વાંધો નહીં, હું એને પાછો એક સરખો કરી દઉં. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. આ જે ડાબી બાજુની ભાગ મોટો હતો તેમાંથી એક કટકો તે ખાઈ ગયો, આટલો કટકો એ ખાઈ ગયો. હવે બાકી વધ્યો આટલો રોટલીનો ટુકડો. તો શું કહે છે? હવે બંને સરખા છે. જો અહીં કહે છે હવે બંને સરખા થઈ ગયા. તો ના, બંને સરખા દેખાય છે તમને? ના બાળમિત્રો, નથી બતાતા, કેમ કે હવે તો આ ભાગ મોટો થઈ ગયો અને આ ભાગ નાનો થઈ ગયો. હવે જમણી બાજુનો ભાગ મોટો છે. હવે શું બતાય છે?
આ જમણી બાજુનો ભાગ મોટો બતાય છે। બિલાડીઓએ બૂમ પાડી, આમ કેમ કરો છો? હવે જમણી બાજુનો ભાગ મોટો થઈ ગયો, તમે અડધી રોટલી આમાંથી તો ખાઈ ગયા। તો ટીટુએ કીધું, મને માફ કરી દો। મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો। હવે આ જે મોટા ટુકડાવાળો ભાગ હતો ને એ આ ટીટુ વાંદરો ખાઈ ગયો। પછી કેટલી રોટલી બચી? આટલો ભાગ જ બચ્યો રોટલીનો। ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે। પછી ટીટુ આ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ગયો અને ઝાડ પર ચડી ગયો। હવે જે આ છેલ્લો ટુકડો બાકી રહ્યો હતો ને એ પણ ટીટુ ખાઈ ગયો અને ફટાફટ ઝાડ ઉપર ચડી ગયો। તો બાળમિત્રો, આપણને આ વાર્તામાંથી શું શીખ મળી? તો વાર્તા એમ હતી કે ભૂખ બંને બિલાડીઓને લાગેલી હતી। રોટલી એક હતી, બંનેને સરખા ભાગ કરવાતા, એટલે એ બંને ઝઘડતા હતા। પણ ત્યાં ટીટુ વાંદરો આવી ગયો અને એણે એમ કીધું કે હું તમને સરખા ભાગ કરી દઉં। પણ ટીટુ કેવો હતો? હોશિયાર હતો। એટલે ટીટુએ આડાઅવળા ભાગ કર્યા, એક ભાગ નાનો રાખ્યો ને એક ભાગ મોટો રાખ્યો। પછી કે આ એક ભાગ મોટો છે, તો કે હવે એમાંથી અડધો ખાઈ ગયો, હવે આટલો બચ્યો। તો પાછો આ ભાગ મોટો થઈ ગયો ને આ ભાગ નાનો થઈ ગયો। તો પણ બિલાડીઓએ તેને કીધું કે હવે આવી રીતે કેમ ભાગ કર્યા? તો પોતે આખો ભાગ ખાઈ ગયો અને આટલો ભાગ બચ્યો રહ્યો। હવે આટલા ભાગમાંથી તો કેમ બિલાડીને બે કટકા કરી દે? તો પોતે છેલ્લો કટકો પણ તે ખાઈ ગયો। એટલે બિલાડીઓને રોટલીમાંથી કશું ખાવા મળ્યું નહીં। રોટલી આખે આખી કોણ ખાઈ ગયું? ખૂબ સરસ, ટીટુ વાંદરો ખાઈ ગયો। એટલે વાંદરો કેવો હતો? હોશિયાર। વાંદરાને પણ ભૂખ લાગી હતી, એટલે વાંદરાએ તેની સાથે ચતુરાઈથી રોટલી છીનવી લીધી અને બિલાડીઓ તો બંને ભૂખી જ રહી ગઈ। મજા પડી ને બાળમિત્રો આ વાર્તા સાંભળીને? તો ચલો હવે આપણે આગળ ભણીએ। પાના નંબર 95 પર અડધું અડધું। હવે આપણે શું શીખવાનું છે? અડધું અડધું શીખવાનું છે। બિલાડીને રોટલીના કેવા ભાગ કરવાતા બાળમિત્રો? અડધા અડધા। તો જુઓ, આ અહીંયા એક આખી રોટલી આપી છે। હવે એના બે સરખા આપણે ભાગ કરવા હોય તો કઈ રીતે કરીએ? આપણે રોટલીના આમ એક બાજુ વાળી દઈએ એટલે એક સરખા ભાગ થઈ જાય, કાં તો સીધી લીટી કરી દઈએ તો એક સરખા ભાગ થઈ જાય। જો બંને બિલાડી તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? ટીટુ વાંદરાએ તો ચતુરાઈથી ખોટા ભાગ કર્યા હતા, સાચા ભાગ કર્યા નહોતા। તો અહીં હવે તમને કીધું છે કે તમને જો એક સરખા ભાગ વહેંચવાનું બંને બિલાડી કહે તો તમે કઈ રીતે વહેંચો? તો આપણે એવું જ કરીએ ને, એક રોટલીને બે સરખી રીતે વાળી દઈએ અને ત્યાંથી તોડી લઈએ અથવા તો સીધી લીટી કરીએ તો બે સરખા ભાગ। તો જો અહીંયા રોટલીના બે સરખા ભાગ આપણને બતાય છે ને। જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે। જો ટીટુએ શું કર્યું? બિલાડી સાથે ચતુરાઈ કરી, છેતરપિંડી કરી। પણ આપણે જો તેની સાથે છેતરપિંડી ન કરીએ તો આપણી પાસે આ રીતે બે સરખા ભાગ હશે અને આપણે પણ બિલાડીને આ રીતે ભાગ કરી દઈશું। હવે શીખીએ અડધાનું અડધું। અડધાનું અડધું એટલે શું થશે બાળમિત્રો? પા। એને શું કહેવાય? પા ભાગ। અડધો ભાગ એવી રીતે પા ભાગ। જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે। આ બે બિલાડી તો અહીં છે જ તે। હવે બીજી બે બિલાડીઓ આવે એટલે કુલ કેટલી બિલાડી થઈ જાય? 4 બિલાડી થઈ જાય। તો તમે એક રોટલીના 4 સરખા ભાગ કેવી રીતે કરશો? હવે આપણને શું કીધું છે? હજી બીજી બે બિલાડી આવી જાય અને તો બીજી બે એટલે 4 ભાગ કરવાના। તો એક રોટલીના ભાગ 4 તમે એક સરખા કેવી રીતના કરશો? તો હવે તે આપણે જોઈએ। હવે અહીં આ બે કટકા કર્યા છે, તો હવે એના પણ વચ્ચેથી એક સરખા કટકા કરી દઈએ તો 4 ભાગ થઈ ગયા ને। જો બે ભાગ આ બે બિલાડીના મોઢામાં છે અને બે આમના હાથમાં છે, એટલે એ અડધાને પણ વાળી દઈશું અને એક સરખા ભાગ કરી દઈશું। તો એકનો ચોથો ભાગ, એક આખું છે તેનો ચોથો ભાગ એટલે 1 ના ભાગ્યા 4। એક વસ્તુના 4 ભાગ એટલે
પા ભાગ થાય અને એક વસ્તુના એક સરખા બે ભાગ એટલે અડધો ભાગ થાય. તો અડધું લખવું હોય બાળમિત્રો તો આપણે કઈ રીતે લખી શકીએ? 1/2. તો અહીં આપણે લખી શકીએ કે 1/3 અથવા 1/2. એક વસ્તુનો અડધો ભાગ. હવે અડધાનું અડધું એટલે પા ભાગ. તો એ આપણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. એક વસ્તુ આખી છે તેનો ચોથો ભાગ એટલે પા ભાગ. એક વસ્તુના 4 ભાગ. ઘણા ટુકડાનો અડધો ભાગ. હવે જોઈએ, અહીંયા આપણને 6 ટુકડા આપ્યા છે ને આખી ચોકલેટ છે અને એના 6 પીસ કરેલા બતાય છે. 1 2 3 4 5 અને 6. રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. હવે અહીં કેટલા ટુકડા છે બાળમિત્રો? 6 ટુકડા છે. ચોકલેટ ડેરી મિલ્ક આપણે ખાધી જશે તેના આ રીતે પીસ કરેલા હોય છે. તો શું કહે છે? રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. તો આપણે તેના આ રીતે અહીં ભાગ કરીએ. 3 ભાગ આ રીતે રીનાના ને 3 ભાગ રાનીના. એ રીતે તો જે ભાગ 3 કર્યા છે એમાંથી અડધો ભાગ એને દઈ દીધો. રીનાને મળેલા ભાગ પર ગોળ કરો. અહીં શું કીધું? તો આપણે અહીં ગોળ કરીને દર્શાવ્યું કે અડધું એને રીનાને આપ્યું છે. તો ત્યાં આ રીતે આપણે ગોળ કરીશું. હવે ચોકલેટના કેટલા ટુકડાઓ છે? ચોકલેટના કુલ કેટલા ટુકડાઓ હતા બાળમિત્રો? 6. રાની પાસે કેટલા ટુકડા બાકી રહી ગયા? એમાંથી અડધું તો એણે એની બેનપણીને આપી દીધું એટલે બીજા કેટલા ટુકડા બાકી રહ્યા? 6ના અડધા કેટલા થાય? 3. 3 ટુકડા બાકી રહ્યા અને 3 ટુકડા એના મિત્રને એણે આપી દીધા. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ. તો ચોકલેટ તો બાળમિત્રો ચોકલેટ જ છે. એનો એક ભાગ ખાઈએ તો પણ તેટલી જ સ્વાદિષ્ટ હોય અને આખો ભાગ આખી ચોકલેટ ખાઈએ તો પણ ચોકલેટ આખી જ હોય અને સ્વાદિષ્ટ જ હોય. અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. જો અહીં કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી 2 સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. બાળમિત્રો, અહીં શું કીધું છે? કાગળને 2 સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. એક આખો કાગળ છે તેને આ રીતે અહીં એને કાપી દીધો. અડધો ભાગ કરી નાખ્યો એટલે એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ એ રીતે થયું. અને એનો પણ એણે આ રીતે ઉપયોગ કરીને અલગ અલગ પેટર્ન અહીં બનાવી છે. જો તમને એ રીતે બીજા કોઈ ત્રિકોણની પેટર્ન કે આકાર બનાવતા આવડતો હોય તો તમારે અહીં આ ખાલી જગ્યામાં દોરવાની છે. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા છે. જો અહીં કીધું છે અડધા ભાગ કરવાના બીજા રસ્તા. તો આ ભાઈ કે છે મેં લંબચોરસના 2 સરખા ભાગ આ રીતે કર્યા. અહીં એક લંબચોરસ આપેલું હતું અને એને આ રીતે એક સરખા ભાગ કર્યા. તો બંને ભાગનું માપ કેવું છે? સરખું જ છે પણ એને આ રીતે કર્યા છે. આપણે તેને 1/3 લખી શકીએ. તેનો અર્થ 2 ભાગમાંનો 1 ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. કાપી નાખીએ અને પછી ખબર પડે તો આપણને ખબર પડે કે 2 ભાગ એક સરખા છે કે નથી. અહીંયા શું કીધું છે કે દરેક ભાગને અડધો ભાગ કહેવાય. એક કોઈ વસ્તુ છે જે આ રીતે ચોરસ છે એના 2 સરખા ભાગ કરીએ. એક વસ્તુ આખી છે અને એના કેટલા ભાગ કર્યા? 2. તો એને આપણે નીચે લખીશું એટલે છેદમાં લખીશું. તો એને 1/3 અથવા 1/2 આપણે કહીશું. બરાબર. બાળમિત્રો, તમને આ વિડીયો સમજાણો હશે. જો તમને મારી વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું.